વિરુદ્ધ 20થી વધુ સાયબર ફ્રોડના જે ગુના નોંધાયેલા છે તેવા રમણ કપૂરને ગોવાથી ધરપકડ તેની કરવામાં આવી છે। જી હા, પોરબંદરનો રમણ કપૂર જેની સાયબર ફ્રોડના મુખ્ય આરોપી તરીકે ગોવાથી ધરપકડ કરવામાં આવી છે। આખી આ ઘટનાની વાત કરીએ તો અગાઉ પોલીસે તેના સાગરીત મહિલાને પણ પોલીસ દ્વારા ધરપકડ વડોદરા પોલીસને સોંપવામાં આવી હતી। ત્યારે હવે સાયબર ફ્રોડની માયાજાળ રચનાર રમણ કપૂર પોલીસના સકંજામાં આવ્યો છે। તો આરોપી રમણ એક ક્લબ ચલાવે છે, ત્યારે આરોપીઓ સૌપ્રથમ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોનો સંપર્ક સાધતા બાદમાં ટૂર પેકેજ અને નફાની લાલચ આપી લોકોના 20 કરોડથી વધુ રૂપિયા ચાઉ કરી ગયા છે। આ ફ્રોડની જાળમાં માત્ર સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ, રોહિત શર્મા સહિત રાજકીય લોકો પણ ભોગ બન્યા છે। ત્યારે સાતિક સાયબર આરોપીને પકડવા પોરબંદર પોલીસને સફળતા મળી છે। की मेंबरशिप आपको दे देंगे, कुछ आपको अमाउंट भरना पड़ेगा। उसके बाद जो उन्होंने प्रॉमिस किया गया था बेनिफिट्स, वो मेंबर्स को नहीं मिला था। दैट इज़ द मॉडस ऑपरेंडी। और पूरे देश में इनके खिलाफ 20 जितना केसेस फाइल हुई है एंड उसमें 14 गुजरात में ही हुई है और पोरबंदर में एक केस हुई है। उस केस में ही 1 साल से जो नाश्ता फरता में है, अभी LCB टीम वहाँ जाके गोवा से इनको अभी अरेस्ट किया है।